હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વેરિયસ પ્રકારની ગ્રાન્ટ્સ વિશે ઇન્ફોર્મેશન લેવાના છીએ. જુઓ, જીપીએસસી પીઆઈ ક્લાસ 2ની એક્ઝામમાં ડાયરેક્ટ આ પ્રકારની ગ્રાન્ટ્સ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ શું છે, એડિશનલ ગ્રાન્ટ શું છે, તમને મેચ ધ ફોલોઈંગ કીધું હતું. તો જીપીએસસીમાં આવા બેઠા બેઠા ક્વેશ્ચનો બને છે, ઇવન યુપીએસસીમાં પણ ક્વેશ્ચન બની શકે છે ગ્રાન્ટ્સ વિશે. તો આજે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે, રાઈટ? તો જો આપણું જે બજેટ છે તો એ બજેટમાં શું હોય છે કે આવનારા વર્ષની અંદર જે સરકાર છે તો એનું ફાઇનાન્શિયલ યરમાં કેટલી ઇન્કમ અને કેટલું એક્સપેન્ડિચર એટલે કે કેટલી આવક અને કેટલા ખર્ચા રહેવાના છે તો એનું એસ્ટિમેટ હોય છે, રાઈટ? તો બજેટમાં જે સરકારની ઇન્કમ અને એક્સપેન્ડિચરનું એસ્ટિમેટ હોય તો એની સાથે સાથે વેરિયસ પ્રકારની અધર ગ્રાન્ટ્સ આર મેડ બાય ધ પાર્લામેન્ટ અંડર ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓર સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ, એટલે કે ઉપર જે તમને આવક અને ખર્ચાનું એસ્ટિમેટ આપ્યું એના સિવાય પણ અમુક એવી સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ એટલે કે અમુક એવી ચોક્કસ પરિસ્થિતિ ઊભી થાય તો આપણી પાર્લામેન્ટ દ્વારા શું કરવામાં આવે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે ગ્રાન્ટ છે, વેરિયસ પ્રકારની ગ્રાન્ટ છે તો એને પ્રોવાઈડ કરવામાં આવે છે રૂલિંગ પાર્ટીને, રાઈટ? તો હવે આપણે જોઈએ કે ગ્રાન્ટ્સ કેટલા પ્રકારની હોય છે. તો સૌથી પહેલો પ્રકાર છે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આના વિશે જ પીઆઈની એક્ઝામમાં આ સપ્લિમેન્ટરી અને એડિશનલ ગ્રાન્ટ છે બંને વિશે પૂછવામાં આવ્યું હતું અને તમારે કરેક્ટ જે પેર છે તો એને આઈડેન્ટિફાઈ કરવાની હતી, રાઈટ? તો સપ્લિમેન્ટરી ગ્રાન્ટ શું છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. It is granted when the amount authorized by the parliament through the appropriation act for the particular service for which the current financial year is found to be insufficient for that year. એટલે કહેવા શું માંગે છે કે મેં તમને યસ્ટરડે એપ્રોપ્રિએશન એક્ટ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી તો એ એપ્રોપ્રિએશન એક્ટમાં માની લો કે કોઈ પર્ટિક્યુલર સર્વિસ છે તો એની માટે 100 રૂપિયા અલોકેટ કરવામાં આવે છે. હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું, 100 રૂપિયા અલોકેટ કરવામાં આવે છે એ સર્વિસ માટે અને માની લો કે એ ફાઇનાન્શિયલ યરમાં જે 100 રૂપિયા એ સર્વિસ માટે અલોકેટ કરવામાં આવે છે એ ઇનસફિશિયન્ટ હોય એટલે કે ઓછા પડતા હોય. માની લો કે 120 ની જરૂર હોય પરંતુ સરકારને 100 રૂપિયા જ અલોકેટ કરવામાં આવ્યા હોય તો ત્યારે વધારાના જે 20 છે તો એને અલોકેટ કરવામાં આવે તો એને સપ્લિમેન્ટરી ગ્રાન્ટ કહેવામાં આવે છે. સમજી ગયા? એક વખત ફરીથી બોલું છું, કોઈ ફાઇનાન્શિયલ યરમાં એપ્રોપ્રિએશન એક્ટ દ્વારા કોઈ પર્ટિક્યુલર સર્વિસ માટે અમુક નાણાં છે તો એને અલોકેટ કરવામાં આવ્યા હોય ને એ જો નાણાં પૂરતા ના હોય તો ત્યારે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ આપવામાં આવે છે. સમજ્યા? એટલે કે એડિશનલ અમાઉન્ટ છે તો એને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી ઇનસફિશિયન્ટ ફોર ધેટ યર, એટલે કે 120 ની જરૂર હતી પરંતુ 100 રૂપિયા જ અલોકેટ કરવામાં આવ્યા તો એ ઇનસફિશિયન્ટ કહેવાય. તો ત્યારે બીજા 20 રૂપિયા છે તો એને પ્રોવાઈડ કરી દેવામાં આવે છે અને આને જ કહેવામાં આવે છે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ. આ તમને ખબર પડી? પછી આવે છે એડિશનલ ગ્રાન્ટ. તો એડિશનલ ગ્રાન્ટ શું છે? ઇટ ઇઝ ગ્રાન્ટેડ when the need has been arisen during the current financial year for additional expenditure upon the some new service not contemplated in the budget for that year. એટલે કહેવા શું માંગે છે, એડિશનલ ગ્રાન્ટ ક્યારે પ્રોવાઈડ કરવામાં આવે? જો સપ્લિમેન્ટરી ગ્રાન્ટ તો ઓલરેડી જે સર્વિસ હતી એની જ હતી અને એ સર્વિસ માટે પૈસા ઓછા પડતા હતા ત્યારે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ કરવામાં આવી. પરંતુ એડિશનલ ગ્રાન્ટમાં શું છે કે એ સર્વિસ છે તો એ બજેટની અંદર મેન્શન જ ના કરી હોય. સમજી ગયા? એ બજેટ સ્પીચમાં સરકાર દ્વારા એવું કહેવામાં જ ના આવ્યું હોય કે અમે આ પ્રકારની સ્કીમ છે તો એને લોન્ચ કરવાના છીએ. પરંતુ ભવિષ્યમાં માની લો કે કોઈ નવી સર્વિસને સરકાર દ્વારા ક્રિએટ કરવામાં આવે, નવી સ્કીમને શરૂ કરવામાં આવે તો પછી એની માટે પૈસા તો જોઈએ ને. તો એની માટે એ સ્કીમના પૈસા છે તો એને પૂરા પાડવા માટે આ એડિશનલ ગ્રાન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જો પહેલામાં તો જે એક્ઝિસ્ટિંગ સ્કીમ હતી એની જ વાત હતી સપ્લિમેન્ટરીમાં, પરંતુ જે એડિશનલ ગ્રાન્ટ છે તો એમાં ન્યૂ સર્વિસ, આવું તમારે યાદ રાખવાનું છે કે સરકાર દ્વારા ફાઇનાન્શિયલ યર દરમિયાન કોઈ નવી સર્વિસને શરૂ કરવામાં આવે જેના વિશે બજેટમાં મેન્શન ના હોય તો એ સર્વિસ માટે જે ફંડને પૂરું પાડવામાં આવે છે તો એને એડિશનલ ગ્રાન્ટ કહેવામાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. એના પછી આવે છે એક્સેસ ગ્રાન્ટ. એક્સેસ ગ્રાન્ટ શું છે? ઇટ ઇઝ ગ્રાન્ટેડ when the money has been spent on any service during financial year in excess of the amount granted for that service in budget for that year. એટલે કહેવા શું માંગે છે? એકદમ સિમ્પલ છે. એક્સેસ આ શબ્દથી તમે સમજી શકો છો. માની લો કે તમારા ફાધર છે તો એમને તમને 100 રૂપિયા વાપરવા માટે આપ્યા છે. તમારા ફાધરે તમને માની લો કે 1000ની નોટ આપી છે. ચલો હું તમને સારું એક્ઝામ્પલ આપું. તમારા ફાધરે તમને 1000 રૂપિયા વાપરવા માટે આપ્યા છે અને પછી એમ કીધું છે કે ભાઈ આ 1000 છે ને એમાંથી તારે 900 રૂપિયાનો ખર્ચો કરવાનો છે, આવું તમને કીધું છે. અને માની લો કે તમે 900 ની જગ્યાએ 950 નો ખર્ચો કરી નાખો. સમજી ગયા? તો આને શું કહેવાય? તમે વધારાનો ખર્ચો કર્યો કહેવાય. તો એવું જ અહીંયા છે. એક્સેસ ગ્રાન્ટમાં શું હોય છે કે કોઈ સર્વિસ માટે જેટલા પૈસા અલોકેટ કરવામાં આવ્યા હોય, બજેટમાં એપ્રોપ્રિએશન એક્ટ દ્વારા કોઈ સર્વિસ માટે 1000 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા શું થયું છે, 1200 કરોડ રૂપિયાને ખર્ચો કરી દેવામાં આવે છે. પછી એમને કંઈ સજા આપવા ના બેસાય. સમજી ગયા? એ લોકો પાસે જ પૂરેપૂરો કંટ્રોલ હોય તો ત્યારે આ એક્સેસ ગ્રાન્ટને પસાર કરીને એ વધારાનો ખર્ચો છે તો એને મેળવી લેવામાં આવે છે. તો આ તમને ખબર પડી. એક્સેસ ગ્રાન્ટેડ ક્યારે મળે? જ્યારે જેટલા પણ પૈસા
અલોકેટ કરવામાં આવ્યા હોય પર્ટિક્યુલર સર્વિસ ઉપર, તો એના કરતાં વધારે ખર્ચો થાય તો ત્યારે એક્સેસ ગ્રાન્ટ આપવામાં આવે છે. ઇટ ઇઝ વોટેડ બાય ધ લોકસભા આફ્ટર ધ ફાઇનાન્શિયલ યર, એટલે કે ફાઇનાન્શિયલ યર ખતમ થાય એના પછી લોકસભા દ્વારા વોટ કરવામાં આવે છે. એન્ડ બિફોર ધી ડિમાન્ડ ફોર એક્સેસ ગ્રાન્ટ આર સબમિટેડ ટુ ધ લોકસભા ફોર વોટિંગ. હવે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ એક્સેસ ગ્રાન્ટ માટેની ડિમાન્ડ જ્યારે લોકસભાને વોટિંગ માટે સબમિટ કરવામાં આવે એની પહેલાં આ પબ્લિક અકાઉન્ટ્સ કમિટી છે, તો એ પબ્લિક અકાઉન્ટ કમિટી છે તો એના દ્વારા આ જે એક્સેસ ગ્રાન્ટ છે તો એને અપ્રૂવ કરવામાં આવેલી હોવી જોઈએ. આ પબ્લિક અકાઉન્ટ કમિટી વિશે પણ આ વખતે જીપીએસસી પીઆઈ ક્લાસ 2ની એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો હતો. હું તમને ડિટેલમાં આના વિશે પણ ઇન્ફોર્મેશન આપવાનો છું, તમારે પેશન્સ રાખીને વિડીયો જોતું રહેવાનું છે, રાઈટ. તો આ જે પબ્લિક અકાઉન્ટ કમિટી છે તો એના દ્વારા શું કરવું પડે છે, આ એક્સેસ ગ્રાન્ટને અપ્રૂવ કરવી પડે છે. પહેલાં એ અપ્રૂવ થાય, એના પછી લોકસભામાં વોટિંગ થાય અને પછી રૂલિંગ પાર્ટીને એક્સેસ ગ્રાન્ટ છે તો મળે છે અને પછી આ વોટ ઓન ક્રેડિટ આવે છે. ઇટ ઇઝ ગ્રાન્ટેડ ફોર મીટિંગ એન અનએક્સપેક્ટેડ ડિમાન્ડ અપોન ધ રિસોર્સિસ ઓફ ઇન્ડિયા. હવે માની લો આ કહેવા શું માંગે છે કે અનએક્સપેક્ટેડ. હવે માની લો કે પાકિસ્તાન અથવા તો ચાઇના સાથે ભગવાન ના કરે ને આપણું યુદ્ધ થઈ જાય, સમજી ગયા, તો આ પરિસ્થિતિની અંદર આપણે થોડા મની છે, સરકારને થોડા રિસોર્સિસની વધારે જરૂર પડે. આપણે માની લો કે ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે તો એને પરચેસ કરવા પડે, પછી જે હ્યુમન રિસોર્સ છે તો એને મોબિલાઇઝ કરવા માટે નવી સર્વિસ છે તો એને આપણે શરૂ કરવી પડે, ઘણો બધો સરકારને ખર્ચો થાય. તો આ અનએક્સપેક્ટેડ હોય. અત્યારે આપણને એવું ના હોય કે ભાઈ ક્યારે યુદ્ધ થશે, આ તો ભાઈ આ તો આપણી બંને બાજુમાં ગાંડાઓ છે, રાઈટ. અને એટલા માટે આવી કોઈ અનએક્સપેક્ટેડ પરિસ્થિતિ ઊભી થાય, એના સિવાય માની લો કે કોઈ નેચરલ ક્લેમિટી આવી ગઈ, તો ત્યારે શું કરવામાં આવે છે, વોટ ઓફ ક્રેડિટ કરવામાં આવે છે. વોટ ઓફ ક્રેડિટ એ અનએક્સપેક્ટેડ ડિમાન્ડ છે તો એને મીટ કરવા માટે હોય છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. એન્ડ ઇટ ઇઝ લાઇકલી અ બેંક ચેક given to the executive by the લોકસભા. અને આ કેવું છે, એક ચેક જેવું છે, સમજી ગયા. એક બ્લેન્ક ચેક એટલે સમજો નીચે તમને સાઇન કરીને આપી છે, જરૂર પડે ત્યારે આમાં તમારે જાતે તમારે પૈસા લખી અને ઉઠાઈ લેવાના, સમજી ગયા. તો એક પ્રકારનું આ વોટ ઓફ ક્રેડિટ છે તો એ લોકસભા દ્વારા એક્ઝિક્યુટિવ એટલે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જેને હેડ કરે છે આપણા પ્રધાનમંત્રી, તો એમને આપેલો એક કોરો ચેક છે જેના પર સહી કરેલી છે અને મન ફાવે ત્યારે આ લોકો જે મની છે તો એને વિડ્રો કરી શકે છે. મન ફાવે ઇન ધ સેન્સ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારની વાત છે. પછી છે એક્સેપ્શનલ ગ્રાન્ટ. એક્સેપ્શનલ ગ્રાન્ટ છે, ઇટ ઇઝ ગ્રાન્ટેડ ફોર અ સ્પેશિયલ પર્પઝ એન્ડ ફોર્મ્સ નો પાર્ટ ઓફ ધી કરંટ સર્વિસ ઓફ એની ફાઇનાન્શિયલ યર. એટલે કહેવા શું માંગે છે, એક્સેપ્શનલ, તમે નામથી જ સમજી શકો છો, આ એક્સેપ્શનલ કિસ્સો છે. એટલે કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર છે તો એની સર્વિસમાં આ જે ખાસ કરીને જે ગ્રાન્ટ છે તો એ જસ્ટ વેટ ફોર અ વાઇલ, ઇટ ઇઝ ગ્રાન્ટેડ ફોર અ સ્પેશિયલ પર્પઝ. આ સ્પેશિયલ પર્પઝ માટે ગ્રાન્ટ કરવામાં આવે છે. ફોર્મ્સ નો પાર્ટ ઓફ ધી કરંટ સર્વિસ ઓફ એની ફાઇનાન્શિયલ યર. એટલે કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય એની કરંટ સર્વિસમાં જે પણ ગ્રાન્ટને અલોકેટ કરવામાં આવી હોય તો એનો પાર્ટ બનતી નથી, સમજી ગયા. તો વસ્તુ તમે યાદ રાખજો, સ્ટેટમેન્ટને ફોર્મ કરવું પડે, કારણ કે ઇંગ્લિશમાંથી આપણે ગુજરાતીમાં પ્રેઝન્ટ કરીએ અને એની પહેલાં હિન્દીમાં થતું અને એને પછી આ રીતે આવતું, એટલે ક્યારેક બની શકે કે થોડું ઇસ્યુ આવે પણ એને તમારે થોડું મેનેજ કરવાનું. આપણે હ્યુમન જ છીએ અને ભૂલ થઈ શકે, રાઈટ. એક્સેપ્શનલ ગ્રાન્ટ શું છે, ઇટ ઇઝ ગ્રાન્ટેડ ફોર અ સ્પેશિયલ પર્પઝ. તમે નામથી જ સમજી શકો છો, સ્પેશિયલ પર્પઝ માટે ગ્રાન્ટ કરવામાં આવે છે. એન્ડ ફોર્મ્સ નો પાર્ટ ઓફ ધ કરંટ સર્વિસ ઓફ એની ફાઇનાન્શિયલ યર. કોઈ પણ ફાઇનાન્શિયલ યરની કરંટ સર્વિસનો ભાગ બનતું નથી. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એક લાઈન ઉપરથી ક્વેશ્ચન બને છે. એના પછી આ ટોકન ગ્રાન્ટ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઇટ ઇઝ ગ્રાન્ટેડ વેન ધ ફંડ્સ ટુ મેડ ધ પ્રપોઝ એક્સપેન્ડિચર ઓન અ ન્યૂ સર્વિસ કેન બી મેડ અવેલેબલ બાય રીએપ્રોપ્રિએશન. હવે આ રીએપ્રોપ્રિએશન એટલે તમે સમજો ને, હવે માની લો કે બહુ સારું એવું છે, હું તમને આમાં એક્સપ્લેન કરું. જુઓ, આમાં થાય છે કેવું કે કોઈ પણ એક સર્વિસ માટે ફંડ છે તો એને અલોકેટ કરવામાં આવ્યું, સમજી ગયા. રીએપ્રોપ્રિએશન એટલે શું થાય, રીએપ્રોપ્રિએશન ઇન્વોલ્વ્સ ટ્રાન્સફર ઓફ ફંડ ફ્રોમ વન હેડ ટુ અનધર. એટલે કે એક સર્વિસમાંથી, એક હેડમાંથી જે વસ્તુ માટે પૈસા અલોકેટ કરવામાં આવે છે એમાંથી બીજામાં ફંડને ટ્રાન્સફર કરવામાં આવે, સમજી ગયા. કોઈ પણ માની લો કે સર્વિસ માટે એપ્રોપ્રિએશન એક્ટ પસાર કરીને એની માટે માની લો કે તમને 500 કરોડ અલોકેટ કરવામાં આવે છે, તમને ઇન ધ સેન્સ કે સરકારને, તો એમાંથી 500 કરોડમાંથી માની લો કે 150 કરોડનો જ ખર્ચ થાય છે, 150 કરોડનો જ ખર્ચ થાય છે, તો ત્યારે વધારાના જે ફંડ છે તો એને માની લો કે કોઈ બીજી સર્વિસમાં ટ્રાન્સફર કરવામાં આવે તો એને રીએપ્રોપ્રિએશન કહેવામાં આવે છે. And it is granted when the fund to meet the proposed expenditure on a new service can be made available by the reappropriation. એટલે કે માની લો કે કોઈ નવી સર્વિસ છે તો એને શરૂ કરી છે અને ત્યારે એ નવી સર્વિસને શરૂ કરી તો એના પાછળ ખર્ચો તો થવા સરકારને થવાનો, તો એ ખર્ચાને મીટ કરવા માટે રીએપ્રોપ્રિએશન કરવામાં આવે છે. અને આ રીએપ્રોપ્રિએશન શું છે તો મેં તમને ઓલરેડી પહેલાં એક્સપ્લેન કરી દીધું. તો આ ટોકન ગ્રાન્ટ એને જ કહેવામાં આવે છે. ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ એની એડિશનલ એક્સપેન્ડિચર. અને આમાં કોઈ પણ એડિશનલ એક્સપેન્ડિચર થતા નથી. બીજી સર્વિસના જે પણ એક્સપેન્ડિચર હોય એને જ લઈને આમાં ટ્રાન્સફર
ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તો કોઈ વધારાનો ખર્ચો થતો નથી, એટલું તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે શું કરીએ, આજે આપણે બહુ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે તો એને આપણે ડિસ્કસ કરવાનો છે, અને જે છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, જેને ભારતની સંચિત નિધિ કહેવામાં આવે છે, પછી પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે, અને કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. તો ત્રણેય વિશે આપણે ઇન્ફોર્મેશન આજે લેવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી, જીપીએસસી, સ્પીપા ત્રણેય એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન બનેલો છે, રાઈટ. તો જો સૌથી પહેલાં તો આ ત્રણ પ્રકારના ફંડ હોય છે, તમને ખબર પડી. હવે ત્રણેય માટે આર્ટિકલ તમે યાદ રાખો, આર્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે તો બંને માટે આર્ટિકલ 266 છે, રાઈટ. બંને માટે આર્ટિકલ 266 છે. આમાં 266A આવે છે, રાઈટ. પબ્લિક અકાઉન્ટમાં અહીંયા લખ્યું નથી, તમે એડ કરી દો. અને પછી આ છે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, તો એની માટે આર્ટિકલ 267 આવે છે. તો આ તમને ખબર પડી. હવે જો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે ને, આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફંડ છે ભારત સરકાર માટે. ઇટ ઇઝ ફાઉન્ડ ટુ વિચ it is a fund to which all the receipts are credited and all the payment are debited. એટલે કે આ એક એવો ફંડ છે, સરકારનો એવો ફંડ છે કન્સોલિડેટેડ ફંડ, ભારતની સંચિત નિધિ, કે સરકારની જેટલી પણ આવક થાય છે, જેટલી પણ આવક હોય, માની લો કે સરકાર છે તો એને ટેક્સની, એ ડાયરેક્ટ ટેક્સની રેવન્યુ હોય કે ઇનડાયરેક્ટ ટેક્સની રેવન્યુ હોય, અથવા તો માની લો કે સરકારને કોઈ પણ સરકારે લોન આપેલી હતી, એ લોન છે તો રીપેમેન્ટ થાય છે, તો સરકારને ઇન શોર્ટ જેટલી પણ આવક થાય છે, સમજી ગયા, તો એ ડાયરેક્ટલી સામાં ક્રેડિટ થાય છે, તો એ ક્રેડિટ થાય છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. અને સરકારને જેટલા પણ ખર્ચા થાય છે તો બધા સામાંથી ડેબિટ થાય છે, તો એ ડેબિટ થાય છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી. કોઈ સ્કીમ શરૂ કરી હોય, ઇન શોર્ટ હું તમને એટલું કહું કે આવક છે ને એને તમારે આમાં ક્રેડિટ કરો. જેમ તમે માની લો કે તમારું બેંક એકાઉન્ટ છે, એને તમે ધ્યાનમાં લો તો વધારે સારું રહેશે. તમારું બેંક એકાઉન્ટ છે તો એમાં તમારી આવક થાય તો ક્રેડિટ થાય, અને પછી તમે એમાંથી ખર્ચો કરો તો ડેબિટ થાય. સિમ્પલ છે, સમજી ગયા. તો આટલું તમારે યાદ રાખવું છે. હવે જો આ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, ઇન અધર વર્ડ્સ ઓલ રેવન્યુ રિસીવ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ લોન્સ રેઝ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બાય ઇસ્યુ ઓફ ટ્રેઝરી બિલ્સ, લોન ઓર બાય ધ વેઝ મીન્સ એન્ડ એડવાન્સ. સમજી ગયા. એટલે માની લો કે સરકાર છે, આ ઇકોનોમીમાં તમે ટ્રેઝરી બિલનો કોન્સેપ્ટ સમજ્યા, તો સરકારે ટ્રેઝરી બિલ છે તો એને ઇસ્યુ કરીને મની રેઝ કરવી છે, અથવા તો સરકારે લોન છે તો એને રેઝ કરી છે, અથવા તો કોઈ પણ મીન્સ, વેઝ મીન્સ એન્ડ એડવાન્સ દ્વારા સરકારે મનીને રેઝ કરી છે, તો બધું સામાં ક્રેડિટ થશે, તો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં થશે. ઓલ મની રિસીવ બાય ધ ગવર્મેન્ટ ઇન રીપેમેન્ટ ઓફ ધ લોન ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફોર્મ્સ ધી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. એટલે કહેવા શું માંગે છે કે સરકારે કોઈ લોન આપી હોય, માની લો કે કોઈ દેશને આપણે લોન આપી છે, સમજી ગયા, તો એ લોન જ્યારે રીપેમેન્ટ એનું થાય, કારણ કે લોનને પાછી તો આપવી પડે ને, તો રીપેમેન્ટ જ્યારે થાય છે તો ત્યારે પણ એ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાં ક્રેડિટ થાય છે. ઓલ ધ લીગલી authorized payment on behalf of the government of India are made out of this fund. એટલે કે સરકારના જે પણ લીગલી ઓથોરાઇઝ પેમેન્ટ છે, સમજી ગયા, તો બધા પેમેન્ટ ક્યાંથી કરવામાં આવે છે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી કરવામાં આવે છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને પછી આપણે જોઈએ પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા. તો આ પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે ને, તો આમાં ઓલ પબ્લિક મની, ઓલ અધર પબ્લિક મની અધર દેન ધોઝ વિચ આર ક્રેડિટેડ ટુ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા રિસીવ બાય or on behalf of the government of India shall be credited to the public account of India. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ જે પણ ફંડ, જે પણ મની કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થાય છે, એના સિવાયની જે પણ આ પબ્લિક મની છે, એના સિવાયની જેટલી પણ પબ્લિક મની છે, તો એ બધી પબ્લિક મની છે તો એ ક્યાં ક્રેડિટ થાય છે? પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે તો એમાં ક્રેડિટ થાય છે. તો તમને એમ થાય કે ભાઈ બીજી કઈ મની? તો સિમ્પલ છે, જો અહીંયા એક્ઝામ્પલ લખેલા છે. માની લો કે જે પીએફ ડિપોઝિટ છે, પ્રોવિડન્ટ ફંડ જેને આપણે કહીએ ને, સમજી ગયા, તો તમે જ્યારે નોકરી કરશો તો ત્યારે તમારો પીએફ કપાશે, રાઈટ. તો એ જે ડિપોઝિટ છે તો એની મની, સાથે સાથે જે પણ જ્યુડિશિયલ ડિપોઝિટ આવે છે તો એની મની, એના સિવાય આપણે જોઈએ તો સેવિંગ બેંક ડિપોઝિટ છે, સમજી ગયા, જે બચત ખાતાની ડિપોઝિટ હોય, એના પછી જે ડિપાર્ટમેન્ટલ ડિપોઝિટ છે, રેમિટન્સ છે, અને સો ઓન, આવા બીજા ઘણા બધા સરકારની આવકો છે. તો જસ્ટ ખાલી 2-3 તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના, જેથી કરીને ઓપ્શન છે તો એમાં તમે એલિમિનેટ કરી શકો, અથવા તો આવે તો આસાનીથી તમે ટિક માર્ક કરી શકો, મીન્સમાં લખવાનું આવે તો તમે લખી શકો, રાઈટ. તો આ બધી પ્રકારની જે ડિપોઝિટ છે તો એ પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં આવે છે. અને ધીસ અકાઉન્ટ ઇઝ ઓપરેટેડ બાય એક્ઝિક્યુટિવ એક્શન. હવે આ જે અકાઉન્ટ છે તો એને એક્ઝિક્યુટિવ ઓપરેશન, મતલબ એક્શનથી આને શું કરવામાં આવે છે? ઓપરેટ કરવામાં આવે છે. હવે ઉપર જો તમારે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાંથી મની તમે ક્યારે વિડ્રો કરી શકો? જ્યારે તમે એપ્રોપ્રિએશન જે એક્ટ છે તો એ પસાર થઈ જાય એના પછી જ તમે વિડ્રો કરી શકો, એમ ના કરી શકો. પરંતુ અહીંયા તમે જુઓ, જે પબ્લિક અકાઉન્ટ છે તો એ એક્ઝિક્યુટિવ એક્શનથી એ ઓપરેટ કરે છે.
હવે જો આમાં જે પબ્લિક અકાઉન્ટ છે ને એનો મેઇનલી કંટ્રોલ જે આપણે પબ્લિક અકાઉન્ટ છે તો એક્ઝિક્યુટિવ જે પણ બ્યુરોક્રેટ હોય તો એની પાસે આનો મેઇનલી કંટ્રોલ હોય છે, અને બ્યુરોક્રેટ તો જસ્ટ ખાલી મેઇન કામ જ કરતા હોય છે. મેઇન આનો કંટ્રોલ એક્ઝિક્યુટિવ પાસે હોય છે, એટલે કે જે પાર્ટી રૂલિંગ પાર્ટી હોય એની પાસે આનો કંટ્રોલ હોય છે. આટલું તમારે યાદ રાખવું છે. અને પહેલામાં શું આવે, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં પાર્લામેન્ટનો કંટ્રોલ આવે, કારણ કે પાર્લામેન્ટ જ્યાં સુધી મેઇનલી એપ્રોપ્રિએશન એક્ટ પસાર ના કરે ત્યાં સુધી મની છે તો એને વિડ્રો ના કરી શકે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. પબ્લિક અકાઉન્ટ છે તો એ એક્ઝિક્યુટિવ એક્શનથી ઓપરેટ કરે છે. દેટ ઇઝ ધી પેમેન્ટ ફ્રોમ અકાઉન્ટ કેન બાય મેડ વિધાઉટ પાર્લામેન્ટરી અપ્રોપ્રિએશન, એટલે કે પાર્લામેન્ટરી અપ્રોપ્રિએશન વગર આ અકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકાય છે. એક્ઝિક્યુટિવ એક્શનથી ઓપરેટ કરે છે. એન્ડ સચ પેમેન્ટ આર મોસ્ટલી ઇન નેચર ઓફ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. અને આ જે પણ પેમેન્ટ થતા અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જેવા જ પેમેન્ટ થતા હોય છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ, એટલે કે ભારતની જે આકસ્મિક નિધિ જેને આપણે કહીએ, રાઈટ. તો આના વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈએ. ધ કોન્સ્ટિટ્યુશન ઓથોરાઇઝ ધી પાર્લામેન્ટ ટુ એસ્ટાબ્લિશ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણું જે ભારતનું બંધારણ છે તો એને આપણી પાર્લામેન્ટને સત્તા આપી છે કે ભાઈ તમે જે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે તો એને શું કરી શકો છો, સેટઅપ કરી શકો છો, એસ્ટાબ્લિશ કરી શકો છો. ઇન્ટુ વિચ ધ અમાઉન્ટ ડિટરમાઇન્ડ બાય ધ લો આર પેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. અને આ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાં ફંડ કઈ રીતે આવશે અને કેટલી અમાઉન્ટ છે તો એ મેઇનલી આ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયામાં રાખવામાં આવશે. તો એના વિશેની જે ઓથોરિટી છે તો કોણ આપશે, તો એ અમાઉન્ટ છે તો કોણ ડિસાઇડ કરશે, તો આપણી જે પાર્લામેન્ટ છે તો એના દ્વારા ડિસાઇડ કરવામાં આવશે કે ભાઈ આપણી કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાંથી આપણે 500 કરોડને રિઝર્વ રાખવા છે અથવા તો 1000 કરોડને રાખવા છે. આ ટાઈમ ટુ ટાઈમ જે પાર્લામેન્ટ છે તો એને ઓથોરિટી આપવામાં આવે છે કે ભાઈ તમે આને ડિસાઇડ કરજો. ધ પાર્લામેન્ટ એનેક્ટેડ ધી કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા એક્ટ 1950, અને આના હિસાબથી આપણી જે પાર્લામેન્ટ છે, સંસદ છે, તો એના દ્વારા કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા એક્ટ 1950 છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો છે. એન્ડ ધીઝ ફંડ ઇઝ પ્લેસ એટ અ ડિસ્પોઝલ ઓફ ધ પ્રેસિડેન્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધી એક્ઝામમાં ક્વેશ્ચન બને છે. કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે તો આનામાંથી ફંડને વિડ્રો કરવા માટે પાર્લામેન્ટનું અપ્રુવલ લેવું પડતું નથી. એ પ્રેસિડેન્ટના ડિસ્પોઝલ ઉપર હોય છે. પ્રેસિડેન્ટ એમાંથી ગમે ત્યારે વિડ્રો કરી શકે છે, પણ પ્રેસિડેન્ટ ખૂબ જ મોટી હસ્તી છે એટલા માટે પ્રેસિડેન્ટ શું કરે છે, ભાઈ મારી પાસે આટલો બધો ટાઈમ નથી, હું એક મારી નીચે એક અધિકારીને રાખી દઉં છું, એના દ્વારા કામ કરવામાં આવશે. સમજી ગયા? તો જસ્ટ એટલું તમે યાદ રાખો કે આ જે ફંડ છે તો એના પ્રેસિડેન્ટના ડિસ્પોઝલ ઉપર રાખવાનો હોય છે. એન્ડ હી કેન મેક એડવાન્સીસ આઉટ ઓફ ઇટ ટુ મીટ ધી અનફોરેન્સિંગ એક્સપેન્ડિચર, એટલે કે માની લો કે કોઈ જગ્યાએ છે તો પૂર આવી ગયું છે, રાઈટ, અને એ સમયે પાર્લામેન્ટ કહેવાય ને કે ચાલુ નથી, તો આ પરિસ્થિતિની અંદર પછી તમે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી વિડ્રો ના કરી શકો. તો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો ડાયરેક્ટલી આ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયામાંથી પોતાની જાતે શું કરી શકે, તો ફંડ છે તો એને વિડ્રો કરી શકે. અને તમને ખબર હશે પ્રેસિડેન્ટ છે તો એ પ્રધાનમંત્રી અને એની નીચે જે એમના ચેલા જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય તો એની એડ એન્ડ એડવાઇસ ઉપર જ પ્રેસિડેન્ટ છે તો કામ કરે છે. તો ત્યારે મોદી સાહેબ બોલે કે ભાઈ આ જગ્યાએ આટલું પૂર આવ્યું છે અને આપણે થોડો ખર્ચો કરવાની જરૂર છે, તમે આમાંથી પૈસા વિડ્રો કરો, અને એ વ્યક્તિએ કરવા જ પડે. ના માને તો પછી ઇમ્પીચમેન્ટ થાય, રાઈટ. તો પ્રેસિડેન્ટ છે તો એક પ્રકારે નોમિનલ હેડ છે અને મેઇનલી પ્રધાનમંત્રીના ઈશારા ઉપર એમને કામ કરવાનું હોય છે, પ્રધાનમંત્રી અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, રાઈટ. તો એટલું તમે યાદ રાખજો. એન્ડ ધ ફંડ ઇઝ હેલ્ડ બાય ધી ફાઇનાન્સ સેક્રેટરી ઓન બિહાફ ઓફ ધ પ્રેસિડેન્ટ. આ તમે યાદ રાખજો. જો ડિસ્પોઝલ છે તો એ કોણ કરી શકે છે, કોના ડિસ્પોઝલ ઉપર હોય છે, તો પ્રેસિડેન્ટ. પરંતુ પ્રેસિડેન્ટ એ ખૂબ જ મોટી હસ્તી છે એટલા માટે આ ફંડ છે તો એ એક બ્યુરોક્રેટ દ્વારા મેઇનલી શું કરે છે, આ ફંડ છે તો એને કોણ હેલ્ડ કરે છે, ફાઇનાન્સ સેક્રેટરી છે તો એના દ્વારા હેલ્ડ કરવામાં આવે છે. આપણે જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે તો એના ફાઇનાન્સ સેક્રેટરી સાથે આ જે ફંડ છે, ફાઇનાન્સ સેક્રેટરી છે તો એની પાસે આ જે ફંડ છે તો એને હેલ્ડ કરવામાં આવે છે. હવે મારી જે ઇન્ફોર્મેશન કમિશનર સાથે મીટિંગ થઈ હતી આરટીઆઈના સંદર્ભમાં, આપણે સેકન્ડ અપીલને એ બધું બહુ લાંબી પ્રોસેસ ચાલી હતી, ત્યારે એ જે ઇન્ફોર્મેશન કમિશનર હતા ને એ રિટાયર્ડ કોણ હતા, ફાઇનાન્સ સેક્રેટરી હતા, રિટાયર્ડ ફાઇનાન્સ સેક્રેટરી હતા. અને તેમ છતાં ત્યાં એથિક્સની થોડી કમી જોવા મળી હતી. અને આ જ આપણા દેશની રિયાલિટી છે. હવે મારે એની અગેન્સ્ટમાં ફરીથી કરવું હોય તો સુપ્રીમ કોર્ટમાં જવું પડે અને પછી એ ખૂબ જ લાંબુ થઈ જાય અને આપણી પાસે એટલો બધો ટાઈમ નથી, નહીં તો એકની આપણે બજાય નાખવાના હતા. સમજી ગયા? તો એ ફાઇનાન્સ સેક્રેટરી એ માણસ હતો, રિટાયર્ડ ફાઇનાન્સ સેક્રેટરી જે ઇન્ફોર્મેશન કમિશનર હતો, અને અત્યારે પણ તમને યુપીએસસીની વેબસાઇટ ઉપર મળી જશે. યુપીએસસી શું, જે આરટીઆઈની વેબસાઇટ છે તો ત્યાંથી તમને મળશે. તો આવું આપણે દેશની અંદર જોવા મળે છે કે ભાઈ જે જજમેન્ટ આવ્યું, સમજી ગયા, તમે વિચાર કરો, આરટીઆઈ છે તેમાં સીઆઈસીનું જજમેન્ટ આવી ગયું છે, સીઆઈસીની વેબસાઇટ ઉપર તમને જોવા મળશે, તેમ છતાં હજુ એના કોઈ એક્શન નથી લેવા. એટલે આવું બધું આપણા દેશની અંદર ચાલે છે અને આપણે એને ફેસ કરવું પડે. હા, તો ભાઈ અધિકારીઓ છે, રાઈટ. હવે આપણે પાર્લામેન્ટના ઘણા બધા ફંક્શન છે ને એને આપણે ડિસ્કસ કરવાના છે. તો જો જે આપણી ઇન્ડિયન પોલિટિકો એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે
તો એની અંદર શું છે, પાર્લામેન્ટ છે તો એ સેન્ટ્રલ પોઝિશન ઉપર છે, એટલે કે ભારતની જે પોલિટિકલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે તો એમાં સેન્ટ્રલ પોઝિશનમાં કોણ છે, તો બધાની મધ્યમાં શું છે, તો પાર્લામેન્ટ છે. ત્યાંથી જ આપણા દેશના કાયદાઓ બને છે, ત્યાંથી આપણો દેશ છે તો એને ગવર્ન કરવામાં આવે છે, રાઈટ. અને ત્યાં જ રૂલિંગ પાર્ટી છે તો મેઇનલી લોકસભામાં પોતાની મેજોરિટી ખોઈ નાખે તો પછી સરકાર પણ પડી જાય, રાઈટ. એન્ડ હેઝ મલ્ટી ફંક્શનલ રોલ, અને જે પાર્લામેન્ટ છે તો એનો મલ્ટી ફંક્શનલ રોલ છે. ઇટ એન્જોયસ ધી એક્સટેન્સિવ પાવર એન્ડ પરફોર્મ્સ અ વેરાયટી ઓફ ફંક્શન, એટલે કે જે પાર્લામેન્ટ છે તો એની પાસે પાવર પણ ખૂબ જ વધારે છે અને એના કામકાજ પણ અલગ અલગ પ્રકારના એના કામકાજ હોય છે. તો આપણે જોઈએ કે જે પાર્લામેન્ટ છે તો એના કયા કયા પાવર અને ફંક્શન હોય છે. તો જો મેઇનલી એક તો એનું લેજિસ્લેટિવ પાવર છે, સૌથી મેઇન કામ જ એ છે, સમજી ગયા. કાયદા બનાવવાનું મેઇન કામ પાર્લામેન્ટનું છે. પાવર અને ફંક્શન એ આપણે ડિસ્કસ કરીશું, આ બધું આપણે ડિટેલમાં કરવાનું છે. પછી એક્ઝિક્યુટિવ પાવર એન્ડ ફંક્શન છે, ફાઇનાન્શિયલ પાવર એન્ડ ફંક્શન છે, પછી કોન્સ્ટિટ્યુઅન્ટ પાવર એન્ડ ફંક્શન છે, એટલે કે બંધારણને અમેન્ડમેન્ટ કરવા માટે એમાં કોઈ સુધારો વધારો કોઈ ભાગ છે તો એને આપણે રિપીલ કરવો છે, તો આ બધો એની પાસે પાવર છે. પછી જ્યુડિશિયલ પાવર એન્ડ ફંક્શન છે, ઇલેક્ટોરલ પાવર એન્ડ ફંક્શન છે, અને પછી અધર પાવર એન્ડ ફંક્શન છે. તો આ બધા વિશે આપણે એક પાવર એન્ડ ફંક્શનને ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે, રાઈટ. તો જો સૌથી પહેલું શું છે, લેજિસ્લેટિવ પાવર એન્ડ ફંક્શન. આજે આપણે લેજિસ્લેટિવ ફાઇનાન્શિયલ વિશે આપણે ડિસ્કસ કરીએ અને એક્ઝિક્યુટિવ આપણે જોઈ લઈશું. તો જો લેજિસ્લેટિવ પાવર એન્ડ ફંક્શન છે ને, તો શું છે, ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ પાર્લામેન્ટ ઇઝ ટુ મેક લોઝ ફોર ધી ગવર્નન્સ ઓફ ધ કન્ટ્રી, એટલે કે ભારતના સુશાસન માટે જે ગવર્નન્સ માટે કાયદા બનાવવાનું કામ છે. તો પ્રાઇમરી ફંક્શન કોનું છે, તો એ પ્રાઇમરી ફંક્શન છે આપણી સંસદનું, પાર્લામેન્ટનું. પાર્લામેન્ટ ફંક્શન, ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ પાર્લામેન્ટ ઇઝ ટુ મેક ધ લોઝ ફોર ધ ગવર્નન્સ ઓફ ધ કન્ટ્રી, એટલે કે ભારતના શાસન માટે કાયદા બનાવવાનું કામ કોનું છે, તો એ પાર્લામેન્ટનું છે ને એક પ્રાઇમરી ફંક્શન છે. મેઇન ફંક્શન શું છે, તો એ કાયદા બનાવવાનું છે, રાઈટ. એન્ડ ઇટ હેઝ એક્સક્લુઝિવ પાવર ટુ મેક લોઝ ઓન સબ્જેક્ટ એન્યુમરેટેડ ઇન યુનિયન લિસ્ટ. હવે જો યુનિયન લિસ્ટની અંદર હાલમાં કેટલા સબ્જેક્ટ છે, 98. હવે કોઈની પાસે જૂની બુક હશે એમાં અલગ હશે તો અપડેટ થતું રહેશે, રાઈટ. તો જો પાર્લામેન્ટ છે ને તો એ યુનિયન લિસ્ટ એની સાથે સાથે જે કોન્કરન્ટ લિસ્ટ છે તો એની અંદર જેટલા પણ સબ્જેક્ટ મેન્શન છે તો એના ઉપર શું કરી શકે છે, કાયદો બનાવી શકે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાર્લામેન્ટ છે તો યુનિયન લિસ્ટ જેની અંદર હાલમાં અત્યારે કેટલા સબ્જેક્ટ છે, તો 98. એના સિવાય જે કોન્કરન્ટ લિસ્ટ છે તો એમાં કેટલા સબ્જેક્ટ છે, તો એમાં હાલમાં 52 સબ્જેક્ટ છે અને ઓરિજિનલી એ કેટલા હતા, તો 47 હતા. હવે યુનિયન લિસ્ટમાં ઓરિજિનલી કેટલા સબ્જેક્ટ હતા, તો 97 હતા. તો યુનિયન લિસ્ટ છે, કોન્કરન્ટ લિસ્ટ છે અને રેઝિડ્યુઅરી સબ્જેક્ટ. રેઝિડ્યુઅરી સબ્જેક્ટ એટલે એવા સબ્જેક્ટ જે ત્રણમાંથી યુનિયન લિસ્ટ હોય, સ્ટેટ લિસ્ટ હોય કે કોન્કરન્ટ લિસ્ટ હોય, ત્રણમાંથી એકેય લિસ્ટમાં મેન્શન ના હોય એવા સબ્જેક્ટ, સમજી ગયા. એવા સબ્જેક્ટ, હવે માન લો કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો દિવસે ને દિવસે કંઈક નવી વસ્તુ બહાર આવી રહી છે, તો એવી વસ્તુને રોકવા માટે પહેલાથી આજથી લઈને જ્યારે આપણું બંધારણ બન્યું હતું તો ત્યારે આપણા કોન્સ્ટિટ્યુશનલ નિર્માતાઓને એ બધી ખબર ન હોય કે ભવિષ્યમાં આવું પણ આવશે, રાઈટ. અને એટલા માટે નવા સબ્જેક્ટ આવતા જાય છે તો ત્યારે એ રેઝિડ્યુઅરી સબ્જેક્ટ કહેવાય. અને એ રેઝિડ્યુઅરી સબ્જેક્ટ ઉપર કાયદો બનાવવાનો પાવર કોની પાસે છે, તો એ આપણી પાર્લામેન્ટ પાસે છે. તો આ તમને ખબર પડી. પરંતુ હવે જો પાર્લામેન્ટ હેઝ ઓવરરાઇડિંગ પાવર્સ ધેટ ઇઝ the law of the parliament prevails over the law of the state legislature in case of the conflict between the two. હવે માની લો કે કોઈ એવો સબ્જેક્ટ છે, હવે આપણે કોન્કરન્ટ લિસ્ટનું આપણે એક્ઝામ્પલ લઈએ. કોન્કરન્ટ લિસ્ટ હોય ને એટલે આ લિસ્ટની અંદર જે સબ્જેક્ટ હોય તો એના ઉપર સ્ટેટ ગવર્મેન્ટ અને આપણી પાર્લામેન્ટ બંને કાયદો બનાવી શકે. હવે માની લો કે પાર્લામેન્ટે કોઈ કાયદો બનાવ્યો છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ વાયડું થઈ અને એને પણ કાયદો બનાવી દીધો, તો આ પરિસ્થિતિની અંદર શું થાય, જો અલ્ટિમેટલી પાવર કોનો છે, તો અલ્ટિમેટલી સૌથી વધારે પાવર છે તો એ પાર્લામેન્ટનો છે. એટલા માટે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તો એના કાયદા વચ્ચે કોઈ પણ મતભેદ હોય, કોન્ફ્લિક્ટ ઊભો થાય તો ત્યારે કોણ પ્રિવેલ કરે છે, તો એ કોન્ફ્લિક્ટમાં પાર્લામેન્ટ જીતી જાય છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો કે સેમ સબ્જેક્ટ ઉપર રાજ્ય અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને દ્વારા કાયદો બનાવવામાં આવ્યો હોય તો ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એનો કાયદો છે તો એને માનવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ધ કોન્સ્ટિટ્યુશન ઓલ્સો એમ્પાવર્સ ધ પાર્લામેન્ટ ટુ મેક લોઝ ઓન અ સબ્જેક્ટ એન્યુમરેટેડ ઇન સ્ટેટ લિસ્ટ. એટલે કે આમ તો તમે જુઓ જનરલી કેવું છે કે જે સ્ટેટ લિસ્ટ છે, જે રાજ્યની સૂચિ છે તો એમાં જેટલા પણ સબ્જેક્ટ મેન્શન છે, હાલ કેટલા છે, 59 સબ્જેક્ટ છે. ઓરિજિનલી 66 હતા. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હાલ સ્ટેટ લિસ્ટમાં 59 સબ્જેક્ટ છે. ઇનિશિયલી જ્યારે ઓરિજિનલી એ બન્યું આપણું બંધારણ ત્યારે 66 હતું, પરંતુ ટાઈમ ટુ ટાઈમ એમાં અપડેટ કરવામાં આવે છે, રાઈટ. તો ખાસ કરીને જ્યારે
પાર્લામેન્ટ છે તો એ સ્ટેટ લિસ્ટ છે તો એની અંદર જે પણ સબ્જેક્ટ મેન્શન હોય તો એ પણ અમુક પરિસ્થિતિમાં એના ઉપર કાયદો બનાવી શકે છે. એ પરિસ્થિતિ કઈ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પરિસ્થિતિ તમને ખબર હોવી જોઈએ, દરેક લોકો ધ્યાન રાખે. જો નીચેની પરિસ્થિતિની અંદર આપણી જે સંસદ છે તો એ સ્ટેટ લિસ્ટના સબ્જેક્ટ ઉપર કાયદો બનાવી શકે છે. તે પરિસ્થિતિ કઈ છે તો જો મેઇનલી પહેલું સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે માની લો કે રાજ્યસભા છે તો આના સંદર્ભમાં કોઈ રિઝોલ્યુશન પસાર કરે, રાજ્યસભા દ્વારા આના સંદર્ભમાં કોઈ રિઝોલ્યુશન છે તો લાવવામાં આવે કે ભાઈ આપણી જે પાર્લામેન્ટ છે તો એને સ્ટેટ લિસ્ટના સબ્જેક્ટ ઉપર કાયદો બનાવવો જોઈએ. તો પહેલું તો આ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બીજું શું છે? વેન પ્રોક્લેમેશન ઓફ નેશનલ ઇમરજન્સી ઇઝ ઇન ઓપરેશન, એટલે કે જ્યારે નેશનલ ઇમરજન્સી છે તો એ લગાવી હોય ભારત દેશની અંદર, સમજી ગયા, ઇન્દિરા ગાંધીના સમયમાં લાગી હતી અને એના પછી આપણે જોઈએ તો 1971ની જે વોર થઈ ત્યારે લાગી, પછી 1962માં ચાઇના સાથે વોર થઈ ત્યારે લાગી. તો આ પ્રકારની જ્યારે નેશનલ ઇમરજન્સી હોય તો ત્યારે જે સ્ટેટ લિસ્ટની અંદર સબ્જેક્ટ છે તો એમાં શું બની શકે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પાર્લામેન્ટ છે તો કાયદો બનાવી શકે છે. વેન 2 ઓર મોર સ્ટેટ મેક જોઈન્ટ રિક્વેસ્ટ ટુ ધ પાર્લામેન્ટ, એટલે કે બે અથવા બેથી વધારે રાજ્યો છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, પાર્લામેન્ટ છે તો એને રિક્વેસ્ટ કરે કે ભાઈ અમારા જે સ્ટેટ લિસ્ટના સબ્જેક્ટ છે એના ઉપર તમે કાયદો બનાવી દો, તો ત્યારે પણ પાર્લામેન્ટ છે તો સ્ટેટ લિસ્ટમાં જે પણ સબ્જેક્ટ હોય એના ઉપર કાયદો બનાવી શકે છે. યાદ રાખજો, બેથી વધારે રાજ્યો આના સંદર્ભમાં રિક્વેસ્ટ કરે તો ત્યારે પાર્લામેન્ટ છે તો કાયદો બનાવી શકે છે સ્ટેટ લિસ્ટ ઉપર. અને પછી વેન નેસેસરી ટુ ગીવ ઇફેક્ટ ટુ ધ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, હવે માની લો કે ભારતે કોઈ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે તો હવે એ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ માની લો કે ક્લાઇમેટ ચેન્જ માટે છે અને એવા આપણે કંઈક એફર્ટ્સ લેવાના છે, માની લો કે UNFCCC છે અથવા તો UNCBD છે, ને આ બધામાં માની લો કે ભારતે કોઈ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે માની લો કે મોદી સાહેબે કમિટમેન્ટ કીધી કે ભાઈ અમે આટલું કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું કરીશું. હવે માની લો કે કોઈ એવું રાજ્ય છે તો ત્યાં માની લો કે બીજેપીની સરકાર નથી, સ્ટેટ ગવર્મેન્ટ, આપણે ગુજરાતમાં તો બીજેપી છે, પરંતુ માની લો તો આપણે રાજસ્થાન જુઓ કે મહારાષ્ટ્ર જુઓ તો ત્યાં નથી. તો આ પરિસ્થિતિની અંદર ત્યાંના રાજ્યો પછી ના પાડે કે ભાઈ અમારે ત્યાં તો તમારી સરકાર નથી તો અમે તમારું નહીં માનીએ. ભાઈ મોદી સાહેબ બોલે બધું માનવું પડે. જો ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ હોય અને સરકારે ત્યાં કમિટમેન્ટ આપ્યું હોય કે ભાઈ અમારે આટલું કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું કરવાનું છે અથવા તો કોઈ પણ હોય, તો આ પરિસ્થિતિની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એની માટે સ્ટેટ લિસ્ટના સબ્જેક્ટ ઉપર પણ કાયદો બનાવી શકે છે, રાઈટ? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પછી વેન પ્રેસિડેન્ટ્સ રૂલ ઇઝ ઇન ઓપરેશન ઇન ધ સ્ટેટ, એટલે કે માની લો કે કોઈ રાજ્ય છે તો એની અંદર પ્રેસિડેન્ટ રૂલ લગાવેલું છે. હવે જો મારે છે ને તમને આ નેશનલ ઇમરજન્સી છે, પ્રેસિડેન્ટ રૂલ છે અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે, આ બધા વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાની છે, રાઈટ? એની માટે એક અલગથી ચેપ્ટર છે તો તમારે થોડી પેશન્સ રાખવાની છે. આના ઉપરથી ડાયરેક્ટ બેઠા ચેપ્ટરો ઉપરથી ક્વેશ્ચન બને છે અને આપણે જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એને જ આપણે ડિસ્કસ કરવાનું છે જ્યાંથી ક્વેશ્ચનો બને છે, એની બહારનું કંઈ નહીં આવે, રાઈટ? તો તમારે થોડી પેશન્સ રાખી અને જેટલા પણ વિડીયો આવે એને તમારી રેગ્યુલરલી એને જોતું રહેવાનું છે. એના પછી આપણે નેક્સ્ટ જે પોઈન્ટ જોઈએ, ઓલ ધ ઓર્ડિનન્સ ઇસ્યુ બાય ધ પ્રેસિડેન્ટ, જેટલા પ્રેસિડેન્ટ દ્વારા જે પણ વટહુકમ, ઓર્ડિનન્સ એટલે શું થાય? વટહુકમ. પ્રેસિડેન્ટ દ્વારા આર્ટિકલ 123નો યુઝ કરીને વટહુકમ છે તો એને બહાર પાડવામાં આવે છે, પરંતુ આ જે વટહુકમ બહાર પડે એ મનફા એમ ના પડે, સમજી ગયા? એની માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જેના હેડ હોય આપણા પ્રધાનમંત્રી, તો એના દ્વારા એડ અને એડવાઇસ આપવામાં આવે, સલાહ આપવામાં આવે કે ભાઈ આપણે આ વટહુકમને લાવવાનો છે. અને વટહુકમ ક્યારે આવે? જ્યારે જે સંસદ છે તો એના બંને ગૃહ અથવા તો બેમાંથી કોઈ એક ગૃહ અસ્તિત્વ, મતલબ સેશન એનું ચાલુ ના હોય, સમજી ગયા? સેશન એનું ચાલુ ના હોય તો ત્યારે આ વટહુકમ છે તો એને પ્રેસિડેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે જો એક વસ્તુ યાદ રાખો, જ્યારે કોઈ વટહુકમ પ્રેસિડેન્ટ દ્વારા પ્રોમ્યુલગેટ કરવામાં આવ્યો હોય તો ત્યારે એ વટહુકમ બહાર પાડ્યા પછી જ્યારે સેશન ફરીથી પાર્લામેન્ટ મળે તો 6 વીકની અંદર એ જે વટહુકમ છે તો અપ્રૂવ થઈ જવો જોઈએ. અને જો 6 વીકની અંદર, 6 અઠવાડિયાની અંદર વટહુકમ અપ્રૂવ ના થાય તો પછી એ વટહુકમ નલ એન્ડ વાઇડ થઈ જાય છે. અને જો અપ્રૂવ થઈ જાય તો પછી કોઈ વાંધો નથી, પછી એ કાયદો બની જાય છે. પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે આ 6 વીકમાં માની લો કે અપ્રૂવ નથી થતું, પણ તેમ છતાં સરકાર દ્વારા આટલા સમયગાળા દરમિયાન એ વટહુકમના તહેત જે પણ કામ કરવામાં આવ્યું છે એ લીગલ ગણાય છે, એ પછી નલ એન્ડ વાઇડ થતું નથી. એના પછી ના કરી શકે, પણ એની પહેલા વટહુકમના તહેત જે પણ સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું હોય બધું લીગલ ગણાય છે. તો આ તમને ખબર પડી ગઈ. અને જે વટહુકમ છે એની મેક્સિમમ લાઈફ કેટલી હોય છે? તો 6 મહિના અને 6 વીક. કારણ કે આપણા જે પાર્લામેન્ટ છે તો એના 2 સેશન વચ્ચે, એટલે કે લોકસભા અને રાજ્યસભાનું 2 સેશન હોય તો એની વચ્ચે મેક્સિમમ 6 મહિનાથી વધારે ગેપ ના હોવો જોઈએ. આટલું તમને ખબર છે, રાઈટ? અને જ્યારે મળે સેશન ચાલુ થાય એના પછી પાર્લામેન્ટમાંથી મેક્સિમમ 6 વીકના સમયગાળાની અંદર જે વટહુકમ છે તો એ પારિત થઈ જવું જોઈએ અને કાયદો બની જવો જોઈએ. તો આટલું તમને ખબર પડી ગઈ હશે. એન ઓર્ડિનન્સ બીકમ ઇનઓપરેટિવ ઇફ ઇટ ઇઝ નોટ અપ્રૂવ બાય ધ પાર્લામેન્ટ વિધિન ધેટ પીરિયડ. તો આ તમને ખબર પડી ગઈ, આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. ધ પાર્લામેન્ટ મેક્સ laws
in a skeleton form and authorizes the executive to make the details, rules and regulation within the framework of the parent law. એટલે કહેવા શું માંગે છે કે જે સંસદ છે ને તો એ સ્કેલેટન એક ફોર્મ ઓફ ધી લો બનાવી નાખે છે, એટલે જસ્ટ ખાલી એક મોટો કાયદો બનાવી નાખે છે. પાર્લામેન્ટનું કામ શું છે, એક મોટો કાયદો બનાવી નાખે છે, પરંતુ એમાંથી પછી એક્ઝિક્યુટિવ એટલે કે આપણા પ્રધાનમંત્રી એના સિવાય જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એને સત્તા આપે છે કે ભાઈ તમે શું કરો, આ જે મોટો અમે તમને કાયદો બનાવીને આપ્યો છે, સ્કેલેટન બનાવીને આપ્યું છે, તો એની અંદર તમે ડિટેલમાં રૂલ્સ બનાવો. અને આ જે એક્ઝિક્યુટિવ દ્વારા ડિટેલ્સમાં રૂલ અને રેગ્યુલેશન બનાવવામાં આવે છે એને જ કહેવામાં છે ડેલિગેટેડ લેજિસ્લેશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, મીન્સમાં ક્વેશ્ચન બને છે, રાઈટ. તો આને જ કહેવામાં છે ડેલિગેટેડ લેજિસ્લેશન અથવા તો એક્ઝિક્યુટિવ લેજિસ્લેશન અથવા તો સબઓર્ડિનેટ લેજિસ્લેશન કહેવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ફરીથી બોલું છું, જો સૌથી પહેલાં શું થાય છે, પાર્લામેન્ટ છે તો મોટો કાયદો બનાવી નાખે છે અને એ કાયદાની અંદર પછી પાર્લામેન્ટ છે તો એક્ઝિક્યુટિવને ઓથોરાઇઝ કરે છે. કઈ રીતે, તો એ એક્ઝિક્યુટિવ આની અંદર શું કરી શકે છે, ડિટેલમાં નાના જે રૂલ છે તો એ બનાવે કે ભાઈ આ કાયદો કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે ને જેટલા પણ નાના રૂલ બનાવવાની સત્તા છે તો એ એક્ઝિક્યુટિવને આપવામાં આવે છે અને એને જ કહેવામાં છે ડેલિગેટેડ લેજિસ્લેશન અથવા તો એક્ઝિક્યુટિવ લેજિસ્લેશન અથવા તો સબઓર્ડિનેટ લેજિસ્લેશન. એન્ડ સચ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આર પ્લેસ બિફોર ધ પાર્લામેન્ટ ફોર ઇટ્સ એક્ઝામિનેશન. અને આવા જે રૂલ ને નિયમોને બધું બનાવી દીધું એના પછી એમરામ જે એક્ઝિક્યુટિવ છે તો એને ઇમ્પ્લિમેન્ટ ના કરી નાખે એની પહેલાં જે પાર્લામેન્ટ છે તો એને એના એક્ઝામિનેશન માટે ભાઈ તમે એને ચેક કરો બધું બરાબર છે ને, તો એટલા માટે પાર્લામેન્ટની સામે રાખવામાં આવે છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ. આવતીકાલે આપણે એક્ઝિક્યુટિવ જે પાવર એન્ડ ફંક્શન છે એના સિવાય ફાઇનાન્શિયલ પાવર એન્ડ ફંક્શન છે, પછી જે કોન્સ્ટિટ્યુઅન્ટ પાવર એન્ડ ફંક્શન જેટલા પણ બીજા છે બધા વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. વિડીયોને આપણે કમ્પ્લીટ કરી દઈએ. આ ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, જ્યાં પણ તમારે જોઈન થવું હોય ત્યાં તમે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.